જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ વાગી જશે 8 અને આપણે તો આજે વહેલા જાગ્યા હતા પણ તો 8 વાગી ગયા ચા પાણી કરતા, કારણ કે અમારા મેડમ ચા બનાવતા ચા પીવાની સિમ્બોલ મારે શીખો નહીં. જય માતાજી. કેમ છો? કોઈ ચા પાણી કરી લીધો? જો ઠામડા બામણા જો મને પડ્યા તો બધાને એક હતો ને બબી ના આવે ને કોઈ બીજાને બે વાર કામ કરવા દઉં. કામ તો ઘરનું કામ તો અત્યારે એકલો જ કરવાનું હોય ને, ના કોઈ બીજું આવે. હું કરાવું તો ઠામણા કે તમે કરાવો એમ ને? જા સોની મોની. તો ચલો મિત્રો ફટાફટ ચા પાણી બોલ આજે તો હોય. હા મને બધું આવડે ને, તો તમે જ કહો કે આવી રોટલી આપણને બનાવતા આવડે? કોઈ દાડો ના આવડે. તો ગાય આજે તો છે ગુરુવાર, કાલે છે અમારા દિશુબેનને ખબર કાઢવા મહેમાન આવે જ છે. બધા આજે સામાન લેવાનું તૈયારી બધી કરવાની. હવે આગળ જુઓ કે કેમ થાય છે. બજાર જવાનું છે, બધું કામકાજ છે આજે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. તમને આજે બતાવશું અરે બસ આજ તો બને જ ને ના તો અચ્છા ને તો શું કામ કરે જવાનું, બનાવી જવાનું. તો ફાઇનલી મિત્રો બપોરના વાગી જશે 12 વાગે છે ને આપણે કામકાજ બધું કરતા હતા. ઘરે થોડું ઘણું હતું સામો કરવાનું ને ભાઈ જો સબ્જી પણ અંપાઈ ચડવા મૂકી દીધી છે અને ચૂડા બચૂડાની બધી સાફ સફાઈ કરી નાખી છે. જો ચકાચક હજી તો કરી નાખી છે. વાસણ બધું રેડી કરી નાખી છે. જો શું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે એમ કે બાવા થોડોક કાપવાનો હતો એ કાપી નાખ્યો છે. તો બાજુ બધું રેડી કરી નાખ્યું છે. વાહમાં ઘર તો અમારા ભાઈ ચકાચક કરી નાખ્યું છે. જો પોતા મારે કમ્પ્લીટ બધું કરી નાખ્યું છે અને હવે આપણે જવું છે રાધનપુર સામાન લેવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ ગાઈસ બનાવજો. તમને આગળ બતાવીએ કે આપણે ખાઈ જઈએ. 12 વાગી જશે રાધનપુર. આપણે તો જય માતાજી મિત્રો, ફાઇનલી સાંજ પડી ગઈ છે. વાગ્યા છે 4:30. આપણે બજાર ગયા હતા સામાન લેવા. જો આ બાજુ દળનું દળાઈ દીધું છે, બાજુ સામાન બધો આવી ગયો છે. આ બાજુ શાકભાજી પણ આવી જશે. થોડા પટાણા ભાઈ ફૂલ્યા. ચમ શું કરો? ડોલમાં ભરે એમ? ઓ ગાઈસ કાલ આવે છે મહેમાન, તો બધી તૈયારી કરી નાખી છે. હવે હાથ પડે એટલે 2-4 તપેલા લઈ આવું ત્યાંથી ઉસીના. 2-4 તપેલા ઉસીના લઈ આવું રાંધવા માટે. પૂરી મેન દેવાના જફા મારી જ નહીં. મરચા એવું તે હાથે વેણે બધા મને જ કંઈ ખબર જ નહીં. સરસ છે. આટલા બધા ટમેટા સમય નાખશે એ જોઈ. મીઠો લેબડો લેવા જવા પડશે ને ચાક. મીઠો લેબડો જોવે ને. ડોલ ભાઈ ટમેટા લાવ્યા હતા, મરચાં છે 2 કિલો, 15 કિલો બટાકા છે. આવું બધું લાવ્યા છે. રમભાને કાલ સબ્જી બનાવવાની છે બટાકાની. અમે ચા કીધું માથે થઈ તીખો હે એક કાસું ખાઈ જાય. એક ખાય આદુ
આદુ ના આવે આદુ જ આવે ઓટામાં સરસે પાકમાં આ બધું હું સાબુ કાઢ નાખવી તો અહીંયા દોશી લઈ લેશે બરાબર ને અરે આટલા ઘણા ને વટાણા ઘણા આટલા વર્ષે ખાવાનું હોય આપણે તો જય માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે ને અમારા ઘરે આ કાંક જોવા શું છે કાંક એવું હતું દેવ આવ્યા હતા લઈને જ્યાં છે થોડું ઘણું સુખ શાંતિ પરિવારમાં રાખો એવું બધું કહીને જ્યાં છે અને અમારે રમવા જેવું શાક બનાવી નાખ્યું છે વઘાર દીધું છે ઝાડવા નહીં કાપવાનો તારકસિંહ વાડ કરો ને ઈ એની જગ્યાએ વાડ નહીં કરવાની ઝાડ કરીને વાડ રાખવાની જેમ ખબર હે કે શિયાળામાં વરસાદ થાય ને એ ના થાય અલ આ બધું તેમાં એના લીધે વાતાવરણ બધું કમોસી વરસાદ ના થાય ઠંડી ફૂલ પડે ગરમી ના લાગે મોણસોના પાક નડતો બધું શું ખબર પડે એ તો એ જ હોય ને તાર ઈ જો ભલો ભલો માતાજી અમે કોઈ પાપ કરતો નહીં બધું પૂર્ણ ને બધું કરો છો એમ તો ચલો ગાય છે ફટાફટ તમે રોટલા બનાવો તો પેલા હું વાહન ને એક પીપળું લેતા હું બરોબર એ સારું મેળ દેતો ઘસી નાખો ઘસી નહીં ધોકો લાવે હું ધોકે ધોઈ નાખું